અસ્સલામ વાલેકુમ. અંડા બટાટાનું એક્વેરિયમ પહેલીવાર અમદાવાદમાં મેલો આવેલો છે. તમે જઈને ત્યાં જુઓ. ખૂબ સારી માછલીઓ છે. બહુ સારો એક્વેરિયમ છે. આ તો સુરતમાં આવેલો ત્યારે મેં શૂટ કરેલો. હમણાં તો નથી ગઈ. અમદાવાદમાં છે. એડ્રેસ યુટ્યુબના ચેનલમાં નીચે આપી દેવાની. તમે જોઈ લેજો. ત્યાં જઈને જોજો. ખૂબ સરસ માછલીઓ છે. ખૂબ મજા આવેલી. જાતની મછલીઓ છે ત્યાં. હું જઈને આવેલી, સુરતમાં આવેલો ત્યારે આ ત્યારનો વિડીયો છે. હમણાં નથી રહી, હમણાં નથી જોયું. ઇન્ડિયા વિઝિટ કાર્નિવલ મેલો છે. આ જો મોટી ફિશ, જો કેટલી મોટી ફિશ છે. રંગબેરંગી મસ્ત ફિશ છે. ખૂબ મજા આવેલી. બચ્ચા લોકોના વેકેશન માટે ખૂબ જ સારો છે. ત્યાં જઈને એન્જોય કરો. આ બધા છે. પાણીમાં અંદર માછલી છે. આવી બધા ન્યૂ માછલી જોવા મળશે તમને. વેકેશનમાં બચ્ચાઓને લઈને જાઓ. ઉપરથી ફિશો જાય, નીચેથી ફિશો જાય. આ જો ન્યૂ જાતની માછલીઓ જોવા મળશે. 5000થી વધારે માછલીઓ જોવા મળશે. આ જો આ તો સુરતમાં આવેલો ત્યારનો છે. હમણાં અમદાવાદમાં છે. એડ્રેસ યુટ્યુબના નીચે ચેનલ પર આપી દેવાની. ત્યાં જઈને એન્જોય કરો. હમણાં સુરતમાં ખોખો મેળો આવેલો છે. ઇન્ડિયાનો વિઝિટ કાર્નિવલ ખોખો મેળો આવેલો છે. ત્યાંનો પણ જઈશ તો પછી ત્યાં પણ વિડીયો બનાવીશ. હમણાં જો નીચે માછલીઓ છે. અને ધીમે ધીમે ચાલવાનું. નીચે માછલી એન્જોય કરવાની. રંગબેરંગી માછલીઓ છે. ઉપરથી જાય છે, નીચેથી જાય છે. જો આવી નાની ફિશ છે, મોટી ફિશ છે. શાક મચ્છીઓ પણ છે. મસ્ત ફેમિલી જોડે મસ્ત એન્જોય કરવાનો. પ્લીઝ આપ લોકો સપોર્ટ કરો. ચેનલ को લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. આ જો બીજી ફિશ આવી. બ્લેક ફિશ છે, વ્હાઈટ ફિશ છે. પબ્લિક બહુ હતી ત્યાં આગળ. જો મોટી ફિશ છે, નાની ફિશ છે, ઝીણી ફિશ છે. આ પીલી ફિશ આવી. જો આ કેટલી મોટી ફિશ છે. શાખો મચ્છી છે. બધી જાતની ફિશ મળે ત્યાં. પછી એને પોપટ હતો ઓરેન્જ કલરનો. જો